આત્માની આવાજ સાંભળીને આપણે કથાઓમાં જઈએ છીએ, પ્રભુની સેવા કરવાનો પણ પ્રયત્ન કરીએ છીએ, સત્સંગોમાં જઈએ છીએ અને પરિક્રમા પણ કરીએ છીએ. પણ વાસ્તવમાં આપણા મનને પૂછશું કે જો શું સાચી રીતે એ મન ત્યાં પોરવાયું છે, તો જવાબ મળશે નહીં. ઘણીવાર પ્રશ્ન સામે આવે છે કે જે પ્રભુ સન્મુખ બેસીએ છીએ, સેવા કરીએ છીએ, પાઠ કરીએ છીએ, સત્સંગ કરીએ છીએ, પણ ચિત્ત નથી લાગતું. ઘણા બધા વિચારોમાં મન ભ્રમિત થયેલું છે. આટલું કરીએ છીએ પણ મનનું ઠેકાણું નથી પડતું. કંઈક ઉપાય બતાવો કે મન સ્થિર થાય. હવે આપણા મનને જ એક પ્રશ્ન પૂછીએ કે ભાઈ, તારી સ્થિરતા નથી અને તું અસ્થિર થઈ ગયો છે, તો એ તારું મન ક્યાં જાય છે? પહેલો સવાલ તો એ કરો. શું તું પ્રેમપૂર્વક આ બધું કરે છે? શું તારી બુદ્ધિમાં એ પરમાત્મા સમાયેલો છે? જો આપણી બુદ્ધિમાં, આપણી મતિમાં કૃષ્ણનો વાસ નથી, તો પછી માયામાં જ ભટકવાનું છે. એટલે જ સંત મહાત્માઓ, જ્ઞાનીજનો વારંવાર આપણને કહે છે કે જબરદસ્તી કે ને પરાણે પ્રીત ન થાય. રતિ મતિને ગતિને વ્યવસ્થિત ચલાવવી હોય તો નિયમ ને સંયમનો સમાવેશ આપણે જીવનમાં કરવો જ રહ્યો. આજે માનવ પ્રેમ વિહોણો, પ્રેમ વગરનો થઈ અને ક્રિયાઓ કરે છે, એટલે જ જીવનમાં સાર લાગતો નથી. ભૌતિક જગતમાં પણ જઈને તમને અસ્થિરતા લાગે છે. જુઓ, સંસારમાં પણ આપણે જઈએ છીએ, ત્યાં પણ એક કમી લાગે છે. પરમાત્માની વાત તો પછી આવી, પણ ભૌતિક જગતમાં પણ આટલી બધી પાર્ટીઓ, મોજ શોખ કર્યા પછી પણ કેમ ચેન નથી મળતું? કેમ ત્યાં પણ મન સ્થિર નથી થતું? કારણ કે પ્રેમ નામનું તત્વ આપણા હૃદયમાંથી તિરોહિત થઈ ગયું છે. જો પ્રેમ જ નહીં હોય તો ભક્તિ કેવી રીતના થશે? સૌથી પહેલો મોટો પ્રશ્ન તો આપણી જાતને એ જ કરવાનો છે કે શું આપણા હૃદયમાં પ્રેમનો પ્રવાહ સતત વહી રહ્યો છે? જ્યાં પ્રેમ હશે ત્યાં સદભાવનાઓ ચોક્કસ જરૂર હશે. માણસ જ્યારે કોઈને સાચો પ્રેમ કરે છે ત્યારે એની ભાવનાઓ કોમલતાથી ભરેલી, કોઈકને સુખ આપીને સુખ માણવાની હોય છે. જ્યારે આપણે કોઈને સુખ આપીએ છીએ ત્યારે જ એક સંતોષ મળે છે. તો આ યુગલ સ્વરૂપની આ બ્રજભૂમિની રસલીલાઓ એ તો પ્રેમથી ભરેલી છે.
આ બ્રજનો લાડીલો કૃષ્ણ પ્રેમથી સરાબોર થયેલો છે અને આ પૃથ્વી પર પ્રેમનો સંદેશ આપવા આવ્યો. જો પ્રેમને જ ફીલ નથી કરી શકતા તો ભક્તિનો પ્રવાહ ક્યાંથી વહેવાનો છે? ભક્તિ એટલે શું? જ્યારે પ્રેમ પરાકાષ્ઠાએ પહોંચે અને બધું જ સમર્પણ કરવાની ઈચ્છા થાય, સમર્પિત ભાવ જન્મે, ત્યારે એનું નામ ભક્તિ કહેવાય. પ્રેમ જ્યારે સમર્પિત થાય ત્યારે જ એનું નામ ભક્તિ કહેવાય છે. એટલે જ શબ્દ આવ્યો માતૃભક્ત, પિતૃભક્ત, પત્ની ભક્ત, કારણ કે ત્યાં સમર્પણ ભાવ છે. કોઈ એકમાં જ સમર્પણ થાય. જ્યાં ત્યાં સમર્પણ કરી શકાતું નથી, પણ ક્યાંક તમે કોઈને પરાકાષ્ઠાએ પ્રેમ કરશો ત્યાં તમારી અંતરાત્મા બરાબર ઝૂકી જશે અને એને સુખ આપવાની ઈચ્છા થશે. અને જ્યારે સમર્પણ આવે છે ત્યારે સેવા નામનું તત્વ બરાબર આવી જતું હોય છે. કારણ કે સમર્પણનો એક સિદ્ધાંત છે સેવા. સેવા વગર સમર્પણ સિદ્ધ નથી થતું અને સમર્પણ સેવા વગર નથી. એટલે જ શ્રી મહાપ્રભુજીએ આપણને સૌથી મોટો સંદેશ આપ્યો. આટલી બધી આપણે શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંતો સાંભળીએ, એનો સાર શું? શું મહાપ્રભુજીએ કહ્યું? આ ત્રણ જ શબ્દો, સેવા, સ્નેહ અને સમર્પણ. વિષય નીકળ્યો છે તો કંઈક હું કહેવા માંગુ છું. પુષ્ટિ માર્ગની દીક્ષા લીધેલા વૈષ્ણવો સમક્ષ ઘણા લોકો પ્રશ્ન કરતા હોય છે કે તમારા માર્ગમાં એક જ ભગવાનને માને અને સેવા સિવાય છું સિવાય કંઈ સમજતા જ નથી. ઘણા લોકો પુષ્ટિ માર્ગી વૈષ્ણવોથી ડરે, પુષ્ટિ માર્ગની છોકરી લેતા પણ ડરે અને છોકરી આપતા પણ ડરે. કારણ કે આ માર્ગનું રસાભાસ કરી નાખવામાં આવેલો છે. વ્યવસ્થિત રૂપે ન તો વૈષ્ણવો સમજી શક્યા છે અને ન તો સમજાવી શક્યા છે. મારી આપ સૌને એક જાણકારી ખાતર આ વસ્તુ હું કહેવા માંગુ છું કે નથી પુષ્ટિ માર્ગ આબડછોડનો માર્ગ, કે નથી કોઈ દેવી દેવતાઓનો અપમાન કરનારો માર્ગ. અગર પુષ્ટિનો અર્થ સમજશો, પુષ્ટિ એટલે કૃપા, કૃપા મેળવવાનો માર્ગ એટલે પુષ્ટિ માર્ગ. કોની કૃપા? પરબ્રહ્મ પરમાત્મા, એની કૃપા મેળવવાનો માર્ગ. હવે વિચારો, જ્યારે કૃપા જ મેળવવાની હોય, આ દયાની વાત નથી થતી. આપણે યાચના કરીએ તો દયા મળે,
પણ જો પ્રાર્થના કરીએ, સેવા કરીએ તો કૃપા મળે. સમાજમાં પણ જોશો, ઘરમાં પણ જોશો, કોઈક વ્યક્તિ આપણી સેવા કરે છે પ્રેમથી, કંઈ પણ માંગ્યા વગર, કોઈ પણ જાતની યાચના નથી, કોઈ પણ જાતની માંગણી નથી, અને નિસ્વાર્થ ભાવે જો એ સેવા અને સ્નેહ આપતો જ ચાલ્યો જાય તો એક સાધારણ માનવ પણ એના મનમાં પણ આ વાત ગુંજે છે કે ખરેખર મારો સાચી ચાકરી કરનારો કે સાચો પ્રેમી તો આ જ, કે જેણે કોઈ દિવસ માંગણી નથી કરી અને મારા સુખનો જ વિચાર કર્યો છે, મને જે ગમે છે એ જ કરે છે. 3 દીકરા હશે, એમાંનો એક દીકરો આવો હશે તો તમને એમ થશે કે બધાને પ્રોપર્ટીના ભાગલા એક સરખા કરીને પણ એ દીકરાને વધારે વિશેષ આપવાની ઈચ્છા થશે. એ વિશેષ શું છે? એ જ કૃપા. જ્યારે પરમાત્મા પાસે કંઈ પણ માંગણી ન કર્યા વગર શ્રી મહાપ્રભુજીના બતાવેલ માર્ગ ત્રિદુઃખ સહનમ ધૈર્યમ, જે જીવન આપણને મળ્યું છે કર્મના બેઝ ઉપર, આપણે તો જન્મ મરણના ફેરામાં ફસાયેલા છીએ, તો જે કર્મનું બંધન છે એને પરમાત્માની ઈચ્છા સમજીને આદિદૈવિક, આદિ ભૌતિક અને આધ્યાત્મિક આ 3 પ્રકારના દુઃખોને સહન કરીને પણ ધૈર્ય ધારણ કરી સ્થિરતાથી જો પ્રભુની સેવા અને પ્રભુ સાથે સ્નેહ રાખીએ તો પ્રભુ કહે છે કે આ જ મારો સાચો ભક્ત, કે જેણે મારી પાસે કંઈ જ નથી માંગ્યું અને જે મને ગમે છે એવું જ કરતો જઈ રહ્યો છે, તો એના પર વિશિષ્ટ કૃપા રાખી, વિશિષ્ટ પ્રેમ સંપાદન કરી અને પ્રભુ એને પોતાની પાસે ખેંચે છે અને પોતાના નિજ ધામમાં રાખે છે. હવે વિચાર કરો કે જ્યારે આ વાત હોય, આટલી ઉચ્ચ કોટીની વાત હોય, આપણને જો પ્રભુ પાસે માંગવું જ છે તો આપણે મર્યાદા ભક્ત થઈને જઈએ, કારણ કે આપણામાં ધૈર્ય નથી, આપણામાં 3 પ્રકારના દુઃખો સહન કરવાની તાકાત નથી, તો આપણે યાચક બનીને પ્રભુ પાસે જઈએ છીએ, તો યાચકને તો દયા જ મળે છે અને પ્રભુનું એ મર્યાદિત સ્વરૂપ પ્રાપ્ત થાય છે. પણ પોતાનું કૃપા નામનું જે તત્વ છે, જેને પુષ્ટિ સ્વરૂપ કહેવાય છે, તે તો જે પ્રભુના માર્ગ ઉપર પ્રભુની સેવા માટે જે જીવી રહ્યો છે, પોતાનું જીવન જેને પ્રભુની સેવામાં સમર્પણ કરેલું છે અને સ્નેહ થકી જઈ રહ્યો છે, એવા જ જીવ ઉપર પ્રભુ પોતાની કૃપાનું દાન કરે છે, એટલે કે પુષ્ટિનું દાન કરે છે. હવે જ્યારે કોઈ વ્યક્તિ ભેદભાવ રહિત એક જ પરમાત્માના સ્વરૂપને સમર્પણ ભાવે આગળ વધતો હોય, કોઈના માટે દ્વેષ ભાવ કંઈ જ નથી અને એને ભાન પણ નથી કે કોઈ મારી આજુબાજુ છે, અને પોતાના પ્રેમ પ્રવાહમાં વહેતો વહેતો અજાણ્યો આસપાસ સંસારમાં શું થઈ રહ્યું છે એમ વહેતો એ પુષ્ટિ જીવ જો પ્રભુ સન્મુખ જાય તો એને આપણે મિસઅન્ડરસ્ટેન્ડ કરવો કે નહીં, વિચારો. પણ હા,
આજના જીવો જેને પુષ્ટિ માર્ગ સમજ્યો જ નથી અને વગર સમજે જે 33 કરોડ દેવતા જે પ્રભુના શ્રીઅંગમાંથી જ ઉત્પન્ન થયેલા છે, જેને એ સાચો પ્રેમ પ્રવાહ મળ્યો નથી, જે એ પ્રભુના સ્મરણમાં ખોવાયો નથી, જે પ્રભુની પ્રીતિમાં પોરવાયો નથી, એવા જીવાત્માએ કમ સે કમ જે બીજા 33 કરોડ દેવતા છે એનો અનાદાર તો ન કરવો, પણ એકમાં મન પોરવી ધીરે ધીરે આગળ વધવું. પણ આમાં મર્યાદિત ભક્તોએ અન્ડરસ્ટેન્ડિંગ લેવલ રાખવું જ જોઈએ કે કોઈ વ્યક્તિ સમર્પણ ભાવે એક જ રસ્તે ચાલી નીકળ્યો છે તો જબરદસ્તી એને બીજે ફાંટાએ મોકલવો કે એને બીજી દિશાઓમાં જબરદસ્તી ખેંચવો એ એક વૈષ્ણવ કે એક સાચા માનવનું કર્તવ્ય નથી. તો આપણે વ્રજની વાત કરતા હતા કે વ્રજ યાત્રા, વ્રજ એટલે પરમાત્મા તરફ જવું. તો વ્રજ ભૂમિમાં જઈને કોઈ પણ જાતના ભૌતિક વિચારો આચરણ કર્યા વગર જે કૃષ્ણ લીલાઓ કે જે શ્રીનાથજીની ત્યાં લીલાઓ થઈ એનું અવગાન કરીને મનમાં પ્રભુનો ભક્તિનો પ્રવાહ વધતો જ જાય એવી સ્થિતિ થાય ત્યારે આપણે વ્રજમાં ગયા એવું કહેવાય. કેમ કે વ્રજનું નામ જ છે કૃષ્ણ તરફ જવું, પ્રભુ તરફ જવું, ગોલોક તરફ જવું, એટલે જ વ્રજ. જો આ વધતું ન હોય તો પછી વ્રજમાં જવાનો અર્થ નથી. આજે શ્રી ગિરિરાજજીનું આદિ ભૌતિક પ્રાગટ્ય થવાનું છે. શ્રી સ્વામિનીજી શ્રી રાધાજીના મનોરથથી ગોલોક ધામ વ્રજ બનીને ભારત ભૂમિમાં પધાર્યું. બધા જ પરિકરો આવ્યા પણ હજી ગિરિરાજજીનું પ્રાગટ્ય નથી થયું. દ્રોણાચર પર્વત તેમની ત્યાં 3 પુત્ર રત્ન અવતર્યા. પહેલા શ્રી ગોવર્ધન શ્રી ગિરિરાજજી, બીજા કામદગીરી અને ત્રીજા ચરણાદ્રી. ચરણાદ્રી પર્વત એટલે જ્યાં ચરણાટ ધામ છે અત્યારે અને જ્યાં શ્રી ગુસાઈજી શ્રી વિઠ્ઠલનાથજીનો પ્રાગટ્ય થયું એ જગ્યા. દ્રોણાચલજીની ત્યાં પુલત્સ્ય ઋષિ આવ્યા. ફરતા ફરતા અને તેમની ત્યાં આ 3 પુત્રોને એમણે જોયા. ઋષિનું આગમન થયું એટલે દ્રોણાચલજીએ સ્વાગત કર્યું. વિવેક અને વિનયપૂર્વક પોતાની ત્યાં પધરાવ્યા. ઋષિ પૂજન કર્યું
અને વિનંતી કરી કે હે ઋષિવર, આપને અમે શું ધરીએ? ઋષિવરે પુલત્સ્ય ઋષિએ કહ્યું કે હું કાશી નગરીથી આવું છું. ત્યાં શ્રી ગંગાજીનો પવિત્ર પ્રવાહ વહે છે અને સુંદર તપોભૂમિ છે, પણ તે છતાં પણ હું વ્યવસ્થિત સાધના નથી કરી શકતો. ક્યાંય એકાંતની જગ્યા જ નથી. તો ભગવદ નામ અને તપસ્યા કરી શકું એવું મારે સુંદર સ્થાન જોઈએ છીએ. તો તમારા 3 પુત્રો છે, એમાંના આ શ્રી ગોવર્ધન, શ્રી ગિરિરાજ, એની સુંદર ગુફાઓમાં કુંજો ઉપવનો છે. ત્યાં હું એકાંત મને મળી શકે છે અને ત્યાં મારી સાધના સફળ થઈ શકે છે. તો આપ મને દાનમાં આ ગોવર્ધનને પધરાવી આપો. આજ સાંભળતા રાજનને પેટમાં ફાળ પડી. 3 બાળકોમાં સૌથી વધુ સ્નેહ એમને આ ગોવર્ધન ઉપર હતો. વિચાર કર્યો કે હવે શું કરું? ઋષિએ માંગણી કરી છે અને ના કહું તો અપરાધમાં પડું, શ્રાપ આપશે, અને હા કહું છું તો આ મારો વાલો ગોવર્ધન મારા હાથમાંથી, મારા જીવનમાંથી ચાલ્યો જાય છે. વિચારતા રાજાને એક કિમિયો સૂઝ્યો અને ઋષિને જવાબ આપ્યો. ગોવર્ધનના મુખ કમલ ઉપર જોતા કે ઋષિવર, આપ ઋષિ છો, ગુરુ છો અમારા, આપને માંગવાનો હક છે અને આપ માંગો છો એટલે અમારે તો આપવું જ રહ્યું. પણ એક વાત છે કે ગોવર્ધન અત્યારે 12 વર્ષનો થયો છે. એને સમજણ છે, બધી મોટો છે. તો એની પણ રજા આપણે સાંભળી લઈએ કે એની ઈચ્છા છે કે નહીં. ઋષિવરે કહ્યું, કંઈ વાંધો નહીં, ગોવર્ધનને પૂછી લો. રાજાને પોતાના આ વહાલ સોયા પ્રથમ પુત્ર ની સમક્ષ જોયું. લાલ ધોતી ઉપરણામાં ઉભેલા, સિર પર લાલ પાગ ધારણ કરેલી છે, લાલ છડી હાથમાં લીધેલી છે. એવા સુંદર શ્યામ મનોહર સ્વરૂપ, માનો કે સાક્ષાત કૃષ્ણ બિરાજમાન છે, જેને જોતા જ સ્નેહ વહી જઈ રહ્યો છે. એવું આ સુંદર વદન કમળ કોઈ પણ એના દર્શન કરતા મુગ્ધ થઈ જાય, આસક્ત થઈ જાય અને પોતાનાથી દૂર કરવું તો સ્વપ્નમાં પણ ન વિચારી શકે. એવા આ ગોવર્ધન
ને જોઈ રાજન દ્રવિત થઈ ગયા, પણ ગોવર્ધને સ્મિત આપ્યું, રાજનને સાંત્વના ભરેલું. કહ્યું, ઋષિવર, મને વાંધો નથી આપની સાથે ચાલવામાં, પણ એક શરત છે કે જ્યાં તમે મને મૂક્યો ત્યાં પછી હું સ્થાપન થઈ જઈશ, ત્યાંથી હું ઉખડીશ નહીં, હટીશ નહીં. તો આટલું ધ્યાન રાખીને મને જો તમે લઈ જશો તો મને વાંધો નથી. ઋષિવરે કહ્યું, હું તપસ્વી છું, ઋષિ છું, ઘણી આધ્યાત્મિક શક્તિઓ લીધેલો વ્યક્તિ છું. મારી તપસ્યા એટલી બધી છે કે ગમે તેટલું ચાલું, જ્યાં પણ જાઉં, મારામાં સંયમ અને નિયમ ઘણો છે. તો મને જરાય વાંધો નહીં આવે અને હું સડસડાટ કાશી નગરીમાં આપને પધરાવીશ. ગોવર્ધને સ્મિત કર્યું, કઈ વાંધો નહીં, ચાલો. આકાશ માર્ગે પૌલસ્ત્ય ઋષિ ચાલ્યા. આ પૌલસ્ત્ય ઋષિ બ્રહ્માજીના 10 માનસ પુત્ર, એક નારદજી અને બીજા 9માના એક, અને રામાયણમાં રાવણના દાદા થાય. સડસડાટ જઈ રહ્યા છીએ. ગામો ગામો ચાલ્યા જઈ રહ્યા છે. ત્યાં જ શ્રી ગોવર્ધને જોયું કે આ તો વ્રજમંડળ આવ્યું. શ્રી યમુનાજીનો પ્રવાહ વહી રહ્યો છે. આખું વ્રજ પરિકર આવી ગયેલું છે. અને આજ જોતા શ્રી ગોવર્ધન, શ્રી ગિરિરાજજી વિહ્વળ બની ગયા. રસ ફૂટવા લાગ્યો અને થયું કે આ વ્રજમંડળ ચાલ્યું જશે તો મારે પેલી શુષ્ક ભૂમિ, જે મહાદેવજીની, જ્યાં ભૂતોનો વાસ છે, એવા શુષ્ક જગ્યા પર મને જઈને બેસાડશે. હું તો રસથી ભરેલો, યુગલ સ્વરૂપને હૃદયમાં ધારણ કરેલો, મને ત્યાં કેવી રીતના અનુકૂળ પડશે? અને મારું તો આગમન આ વ્રજ માટે જ થયેલું છે. યુગલ સ્વરૂપ પધારશે તો કઈ લતા પતાકાઓ મારી ગુફાઓમાં પોતાની રસલીલાઓ કરશે અને એનો આનંદ મને કેટલો અનેરો મળશે. આ ગૌઓનું સંવર્ધન ક્યાં થશે જો હું નહીં આવું તો? શ્રી રાધિકાજીની જે ભાવના છે એ બધી કેવી રીતના પરિપૂર્ણ થશે? આ વિચારતા ગોવર્ધન રસાવિષ્ટ થઈ ગયા અને વિચાર્યું કે હવે તો કંઈ કરવું જ પડશે. આ ઋષિ તો મને સડસડાટ લઈ જઈ રહ્યા છે. વિચાર્યું કે હવે મારે ભાર વધારવો જરૂરી છે. હલકા હતા તે ધીરે 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 ભાર વધવા લાગ્યો.
વધતા વધતા એટલો વધ્યો અને આ બાજુ ઋષિને લઘુ શંકા થઈ. એટલે વિચાર્યું કે એટલું બધું ઊભા રહેવાની પણ એમની સ્થિતિ ન રહી, એટલે એ જ વિચારમાં ભૂલી ગયા અને વજન તો વધતું જ જઈ રહ્યું છે ગોવર્ધનનું. એટલે વિસ્મૃતિમાં એ વ્રજમંડળ ભૂમિમાં જ્યાં શ્રી યમુનાજીનો પ્રવાહ વહી રહ્યો હતો ત્યાં શ્રી ગોવર્ધનને પધરાવી દીધા. બોલો શ્રી ગોવર્ધન નાથ કી જય. જોરથી ઉચ્ચ સ્વરે બોલો. શ્રી ગિરિરાજજી વ્રજમાં પધાર્યા છે તો આપણા બધાના ભાવો જાગૃત થવા જોઈએ. શ્રી ગોવર્ધન નાથ કી જય. શ્રી ગિરિરાજ ધરણ કી જય. ગોવર્ધન ધરણ ના ધામમાં શ્રી ગિરિરાજજી બિરાજમાન થયા. ઋષિવર પોતાની લઘુ શંકાનું સમાધાન કરીને આવ્યા અને ગિરિરાજજીને ઉઠાવવાનો પ્રયત્ન કર્યો, પણ ગિરિરાજજી ટસના મસ નથી થતા. ક્યાંથી થાય? વ્રજ એમનું સ્થાન, જ્યાં પોતે પધારવાનું જ હતું ત્યાં પોતે પધાર્યા છે. વ્રજ પરિકર પધારેલો છે. શ્રી યમુનાજીનું તટ, ત્યાં પ્રવાહ તટ છે અને શ્રી યમુનાજી મંદ ગતિએ પ્રવાહિત થઈ રહ્યા છે. કલિંદગીરીના મસ્તક પરથી મુગટ સમાન પ્રવાહિત થયેલા શ્રી યમુનાદી કલિંદગીરી મસ્તકે એવા શ્રી યમુનાજી જે તનુનવત્વ આપનારા છે, જે કૃપાનું દાન કરનારા છે અને વ્રજમાં આવનારા બધા જ ભક્તોને એ પ્રિયા પ્રીતમનું સ્વરૂપનું દાન કરનારા, તનુ નવત્વ આપનારા શ્રી યમુનાજી ત્યાં બિરાજમાન છે. તો શ્રી ગોવર્ધન ધરણ, શ્રી ગોવર્ધન પર્વત ક્યાંથી ઉઠે? પોતાની ભૂમિ આવી છે. ઋષિ બહુ જ પ્રયત્ન કર્યો, ઉઠ્યા નહીં. ત્યારે કહ્યું, ગોવર્ધન આટલા ભારી કેવી રીતના થઈ ગયા છો? ત્યારે ગોવર્ધને કહ્યું કે ઋષિવર સ્મરણ કરો, એક શરત મૂકી હતી મેં કે મને જ્યાં પણ ક્ષણિક પણ પધરાવશો ત્યાં હું સ્થાપિત થઈ જઈશ અને પછી હું ઉઠીશ નહીં. તમે મને મૂકી દીધા એટલે હવે તો મારાથી ઉઠાય નહીં. પૌલસ્ત્ય મુનિ ગુસ્સે ભરાયા. સખત ગુસ્સો આવ્યો છે. કહ્યું કે આ તો તે ખોટી રીતના મને ફસાવી દીધો. મને મારા ઉપર ભાર વધારી, મને વિસ્મૃતિ કરાવી, છલ કર્યું છે મારી સાથે. શ્રી ગિરિરાજજીએ બહુ સમજાવવાને પ્રયત્ન કર્યો કે આ તો પ્રભુની ઈચ્છા હતી. હું તો આ પ્રભુની ઈચ્છાથી અવતર્યો છું અને એની જ ઈચ્છાથી મારે અહીંયા વાસ કરવાનો છે. પણ પૌલસ્ત્ય મુનિ માન્યા નહીં કે હું ન જાણું હરી ઈચ્છાને. હું તો એક જ જાણું છું કે આ તારી ઈચ્છા હતી ને તું અહીંયા સ્થાપિત થઈ ગયો. તે મારી સાથે છલ કર્યું છે. જા, હું તને શ્રાપ આપું છું કે તું તલ તલ ઘટતો જશે. શ્રી ગિરિરાજજીએ તથાસ્તુ કહ્યું. હરી ઈચ્છા આ તો મારા માટે આશીર્વાદ રૂપ થઈ પડશે.
આપે તો મને શ્રાપ આપ્યો છે, પણ હું તો એને આશીષની જેમ લઈ રહ્યો છું. કારણ કે આગળ તો ઘોર કલયુગ આવવાનો છે. એ કલયુગમાં જ્યારે પ્રભુ જ ન રહે તો મારે અહીંયા રહીને શું કામ છે? જ્યારે પરમાત્માનો વાસ નહીં, બ્રજ પરિકર નથી, જ્યારે શ્રી યમુનાજી નથી, તો હું ગિરિરાજ જેની કંદરાઓમાં આ પ્રિયા પ્રીતમ પોતાની રસ લીલાઓ, રસ માધુરી ની સુગંધ ફેલાવતા, રાસ ક્રીડા કરતા વિચરણ કરશે, અને એ જ જો નહીં હોય તો મારી આ કંદરાઓનું શું કામ? બ્રજ ભક્તોએ ગાયું, જબ લગ જમુના ગાય ગોવર્ધન, જબ લગ ગોકુલ ગામ ગુસાઈ, જબ લગ ભાગવત કથા રસ જગ में तब लग कल जुगनाई. જ્યાં સુધી યમુના ગાય અને ગોવર્ધન છે, જ્યાં સુધી ગોકુળ ગામ અને ગુસાઈ છે, જ્યાં સુધી ભાગવતનું રસ જગતમાં છે, ત્યાં સુધી કળિયુગ નથી. પણ જ્યાં આ બધું જ ગયું ત્યારે ઘોર કળિયુગનો આરંભ થશે. હજી પણ થોડીક વાર છે. હજી તો શ્રીનાથજી બાબા ના દ્વારાથી પધારી જવાના છે. હજી શ્રી યમુનાજીનો પ્રવાહ કંઈક પણ બાકી છે. આજે જુઓ, થોડાક સમય પહેલા જ હું ગોકુળ ગઈ હતી અને શ્રી યમુનાજીનો પ્રવાહ એટલો દૂર ખેંચાઈ ગયો છે, ઠકરાણી ઘાટ ઉપર શ્રી યમુનાજી દેખાતા નથી. શ્રી ગિરિરાજજી પણ કેટલા નાના થઈ ગયા છે. સારસ્વત કલ્પમાં દંડોતી શિલા પર જ્યારે પૂજન કરવા જતા ત્યારે હાથી પર બેસીને પૂજન થતું. એટલી ઊંચી શિલા હતી. 500 વર્ષ સુધી જ્યારે શ્રી મહાપ્રભુજીનું અવતરણ થયું ત્યારે આપણા માનવની લંબાઈ જેટલા પણ શ્રી ગિરિરાજજી હતા. પણ આજે જુઓ, સાત કોષમાં જ ફેલાયેલા છે. ધીરે ધીરે શ્રી ગિરિરાજજીનો તલ તલ ઘટી રહ્યા છે. 8 યોજન લાંબા, 2 યોજન ઊંચા અને 5 યોજન પહોળા હતા. આજે શ્રી ગિરિરાજજી દેખાતા જ નથી. મથુરાથી આપણે દર્શન કરીએ તો ગિરિરાજજીની ટોચ દેખાતી, અને શ્રી યમુનાજીનો પ્રવાહ એટલો બધો જબરદસ્ત હતો. અને આજે યમુનાજી પણ ઓછા થયા છે અને ગિરિરાજજી પણ ઓછા થયા છે. તો ગિરિરાજજી કહ્યું કે સારું થયું કે આપે મને શ્રાપ આપ્યો. કળિયુગમાં મારે રહેવાની ઈચ્છા નથી. આ તો પુષ્ટિ પુરુષોત્તમ, પુષ્ટિ રસ વરસાવનારા શ્રી ગોવર્ધન ધરણ, જે પ્રભુ સારસ્વત કલ્પમાં કૃષ્ણ લીલા કરી, એ જ શ્રીનાથજી રૂપે 500 વર્ષ પહેલા એવી જ રીતના બ્રજ ભક્તોના મન મોયા. એક એક ગુર્જરીઓ સાથે માંગી માંગીને દાન લીધા, અને એનું જ અવગાહન આપણે આજે પણ કરીએ છીએ વ્રજમાં જઈને. તો આવી જ રીતના
શ્રી ગિરિરાજજીનો વ્રજમાં વાસ થયો એટલે જ શ્રી ગિરિરાજજી શ્રી હરિદાસ વર્ય ગિરિરાજ ગોવર્ધનાય નમઃ એ રીતના બિરાજ્યા. આપણે આ શ્લોક સૌ બોલીએ. બોલો ઉચ્ચ સ્વરે 3 વાર અને શ્રી ગિરિરાજજીનું સ્વરૂપને આપણા હૃદયમાં પધરાવીએ. શ્રી હરિદાસ વર્ય ગિરિરાજ ગોવર્ધનાય નમઃ. શ્રી હરિદાસ વર્ય ગિરિરાજ ગોવર્ધનાય નમઃ. શ્રી હરિદાસ વર્ય ગિરિરાજ ગોવર્ધનાય નમઃ. બસ આજે આ કથાની અહીંયા હું સમાપ્તિ કરું છું અને પૂજ્ય ચરણ થોડી જ વારમાં પધારશે એટલે આપણને આગળની કથાનું શ્રવણ કરાવશે. આજે શ્રી ગિરિરાજજીનું આધિદૈવિક, આધિભૌતિક અને આધ્યાત્મિક આ ત્રણેય સ્વરૂપો આપ લોકોને સમજાવશે અને આગળની કથાનું તમે અવગાહન કરજો. હવે પ્રમુખશ્રી તમને જે જાહેરાતો ને બધું થવાની છે કે છે અને પૂજ્ય ચરણ વલ્લભનો જય જયકાર. 1 2 3 4 શ્રી 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 વલ્લભનો આવતીકાલના દૈનિક મનોરથી છે શ્રી દિનેશભાઈ ગઢિયા. આજના મનોરથી હતા કુશાલદાસ, રતલાલ કુશાલદાસ, એમનો આખો પરિવાર કુશાલ નાશ્રયમ પ્રાકૃત નિખિલ ધર્મ રૂપમિતિ નિગમ પ્રતિપાદ્યમ યત્તચ્છુદ્ધમ સાકૃતિસ્તૌ. ભગવત કૃપાથી શ્રીમદ વલ્લભાધીશની પરમ કૃપાથી શ્રીમદ વિઠ્ઠલેશ્વર પ્રભુચરણ શ્રીમદ ગોસાઈજીના મહદ અનુગ્રહથી શ્રી ગોવર્ધન ધરણ દેવ દમન કે જે નો કથા સાગર છે, સાગર ઊંડો અને વિસ્તરેલો છે, ન માપી શકાય એવો અમાપ વિસ્તાર હોઈને પણ અમાપ ગહેરાઈ પણ અને અતિ ઊંડાણ વાળો આ અમૃત સાગર, એમાં જે જેટલો ઊંડો ઉતર્યો તેને ભગવદ અનુગ્રહથી વિવિધ લીલાઓનું અમૃત ખોબે ખોબા ભરીને મળ્યું અને ખોબે ખોબે રસપૂર્વક પાન કરી પ્રભુને પ્રસન્ન કરી
પ્રેમ પ્રસાદ પ્રાપ્ત કરી પરમ પદને પ્રાપ્ત કરી જાય છે. ભૌતિક સાગરમાં પણ વિસ્તાર અને ઊંડાણ તો અતુલિત હોય છે. એમાં પણ ઘણા મૌક્તિકો રત્નો પણ હોય છે અને એમાં પણ જેટલા જે લોકો ઊંડા ઉતરે એને ખોબે ખોબા ભરીને મોતીઓ મળે છે. અને એટલે જ તો એનું નામ રત્નાકર છે. આ અમૃત કથા સાગર પણ રત્નાકર છે. એમાં ભગવાનના ભાવ વિભૂષિત અને ભગવાનની લીલાઓથી સમન્વિત ભગવાનના અનેકવિધ રંગોથી રંગાયેલ અનેક રંગવાળા લીલા રત્નો પણ સમાયેલા છે. અને એ રત્નોની રસલાણ રસેશ્વર રાસ રાસેશ્વરી પરમ કૃપા કરીને નિજ ભક્તોને વિતરિત કરે છે. અને એટલા જ માટે જેની લીલાનો કદી કોઈ પાર પામી શકતું નથી, જેને કોઈ પણ જાણી શકતું નથી, જેને કોઈ માણી શકતું નથી અને જેને કોઈ પણ પોતાની પાસે આણી શકતું નથી. છતાં એ પોતે જ્યારે ઈચ્છે છે ત્યારે તેને તે જે નથી થઈ શકતું એ બધું જ એના જીવનમાં થઈ શકતું એવું કરી દે છે. અને એટલા જ માટે વેદોએ અને ઉપનિષદોએ પણ એ પરબ્રહ્મ પરમાત્માની મહિમાનું મુક્ત રૂપે સર્વત્ર વર્ણન કર્યું છે. વર્ણન કરતા કરતા વેદાદી શાસ્ત્રો થાકી ગયા, પણ એની મહિમાનો પાર પામી શકાયો નથી. પરિમિત પ્રયત્ન પ્રત્યેક શાસ્ત્રોનો છે, કેમ કે શાસ્ત્રોમાં એ સર્વેશ્વર સમાયો છે, પણ જેટલો સમાયો છે એથી અનેકવિધ અનેક ગણો એ સ્વતંત્ર પણ સર્વત્ર વિસ્તરેલો છે. અને એટલે જ વેદો અને વેદાંત કેવલ ઈશ્વર કે પરમાત્મા કે ભગવાન શબ્દથી સંબોધિત માત્ર ન કરતા શ્રેષ્ઠ શબ્દ શોધી કાઢ્યો, બ્રહ્મ. આ બ્રહ્મ શબ્દ વેદ વેદાંતની દેણ છે.
જીવાત્મા આવે અને જ્યારે સર્વ આત્મા આવે ત્યારે એ બધાને ઉત્પન્ન કરનારો એક એવો જે આત્મા, એને પરમ સર્વોત્કૃષ્ટ એવું કહેવો પડે પરિચય માટે, ત્યારે શબ્દ આવ્યો પરમાત્મા. ઈશ એટલે રાજા, જે અનેક રાજાઓનો પણ શ્રેષ્ઠ રાજા છે, એટલે શબ્દ આવ્યો ઈશ્વર, જેનામાં ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય જેવા અલૌકિક ભગવત ધર્મો છે. એ વાળો ષણ્ણા ભગ ઇતિરણા, આ છ ધર્મને ભગ કહેવાય. વાન એટલે વાળા, છ ધર્મ વાળા એટલે ભગવાન. તો આ ભગવાન, આ છ ધર્મો ભગવાનની અનેક વિભૂતિઓમાં પણ રહેલા છે, ક્યારેક ભક્તોમાં પણ દેખાય છે, ઘણામાં ગુણાવતારોમાં પણ દેખાય છે. પણ આ જે પરબ્રહ્મ, આ જે પરમેશ્વર, આ જે ઈશ્વરીય તત્વ, એનું મહામહિમ રૂપ, એનું સર્વત્ર સર્વોપરી, સર્વોત્કૃષ્ટ, સર્વશ્રેષ્ઠ, અને એથી પણ ક્યાંક શબ્દો ઓછા પડે એવું તત્વ કહેવા માટે કોઈક એવો શબ્દ હોય ખરો? ત્યારે એ શબ્દ વેદાંતે શોધી કાઢ્યો. આટલા બધા વિશેષણો ભેગા કરી, જેમ હમણાં હું કહી ગયો તે બધા, વધુમાં પરમેશ્વર, ભગવાન, પરમાત્મા, આ બધા પણ જેમાં સમય જાય એવો એક શબ્દ નાનો સુંદર મજાનો બની ગયો, અને તેનું નામ છે બ્રહ્મ. બૃહ ધાતુ પરથી પ્રત્યય થઈ બનેલો આ શબ્દ, એનો અર્થ આ જ બધો થયો. વિશેષમાં પ્લસ પોઈન્ટની અંદર એક વાત વધી. સર્વથી ઊંડો, સર્વથી વિસ્તરેલો, સર્વથી ઊંચો, સર્વમાં રહેલો, સર્વ જેનામાં રહેલું છે એવો, જે અમાપ અથાગ, જેને કોઈ પણ પાર પામી શકે નહીં એવો, ઉત્કૃષ્ટ એવું જે તત્વ, એને બ્રહ્મ કહેવાય. માટે સંસ્કૃતમાં શાસ્ત્રોએ કહેવત રૂપે શ્લોક કહ્યો, વેદાંતે ચ સ્મૃતૌ બ્રહ્મ લિંગમ ભાગવતે તથા બ્રહ્મેતિ પરમાત્મેતિ ભગવાન ઇતિ શબ્દતે. વેદ અને વેદાંતમાં બ્રહ્મ શબ્દ આવ્યો, સ્મૃતિમાં પરમાત્મા, ભાગવત અને પુરાણોમાં એ તત્વને ભગવાન કહ્યો. પુરાણો સૌથી પુરાણ પરમાત્માને પ્રત્યેક સમજી શકે, સાંભળી શકે,
સંભળાવી શકે, જાણી શકે, માણી શકે એવો ભગવાનનો ગુણ વિશ્વ સમક્ષ મૂક્યો. ભગવાનના 6 ધર્મો વિશ્વને સમજાવ્યા. ભગવાન આ 6 ધર્મ વાળો છે. તમારે પણ આવા બનવું છે, તમારે ભગવાન થવું છે. બ્રહ્મ શબ્દ કહેતા બહુ જ ઊંચી વસ્તુ લાગે ત્યારે લઘુતા ગ્રંથિ આવે. ક્યાં એ અને ક્યાં હું. કદી પણ સ્વપ્ને પણ કોઈ જન્મારે પણ તેને પામી ન શકું, ત્યાં સુધી પહોંચી ન શકું. પણ ભાગવત અને પુરાણોએ એ જ બ્રહ્મને ભગવાન કહીને એમાં 6 ધર્મો છે એ સમજાવીને મુખ રૂપે પ્રશ્ન કર્યો, બોલો તમારે આવા થવું છે, તમારે ભગવાન બનવું છે? તો કે ઐશ્વર્ય, પછી આવ્યું વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય. કોકમાં ઐશ્વર્ય હોય તો બીજા 5 ન હોય. વીર્ય એટલે પરાક્રમ, અપ્રતિમ પરાક્રમ હોય. તો લક્ષ્મી અઢળક અખૂટ લક્ષ્મી ન હોય. તે પણ હોય તો જ્ઞાન ન હોય. 2 દેવીઓ ભગવાન શ્રી હરિ પાસે, 3 દેવીઓ સતત વસે. ભગવાનના કંઠમાં સરસ્વતી વસે, ભગવાનના વામ સ્તનની અંદર શ્રીદેવી લક્ષ્મીદેવી વિરાજે, ભગવાનના દક્ષિણ ભાગમાં ભૂદેવી સદૈવ બિરાજે. વિદ્યા એટલે સરસ્વતી, લક્ષ્મી બંને ભગવાનની પાસે હોય, હરિને પ્રિય હોય, પણ જગતના જીવો સાથે જ્યારે એને જોડવાનો વારો આવે ત્યારે એ સાથે કદી ન જોડાય. ધનનો ઢગલો ખડકાઈ જાય અને શિખર પર માણસને બેસાડવામાં આવે ત્યારે સરસ્વતી બહુ દૂર ભાગી જાય. પણ જ્યારે સરસ્વતીની પ્રસન્નતા પૂર્ણ રૂપે થાય તો પેલા લક્ષ્મીજી દૂર ભાગી જાય. ધન અને વિદ્યાનો સમન્વય બહુ ભાગ્ય સધાય. લક્ષ્મી અને જ્ઞાન એ 2 એના જીવનમાં સરળતાથી સુંદર રૂપે સધાય કે જ્યારે સર્વેશ્વરને એ પોતાના જીવનનો વિષય બનાવે. 2 સાથે ભગવાન પાસે છે. તમે જો ભગવાનના બની જાઓ, તમે જો ભગવદી બની જાઓ તો બંને આવે. પણ લક્ષ્મીજીનું શુદ્ધ થયેલું સ્વરૂપ આવે. લક્ષ્મીજી ત્યારે આદિદેવિક રૂપે એ ભક્તની પાસે આવે અને એ લક્ષ્મીજી ભક્તની પાસે આવી એનો એક નયો પૈસો પણ ભગવાન માટે વપરાય. જ્યારે ધનનો ઉપયોગ ધરણીધર પરમાત્માના માટે જ જ્યારે ઉપયોગ થતો હોય ત્યારે સમજવું
કે લક્ષ્મીજીનું આધિદૈવિક સ્વરૂપ એને જીવનમાં પ્રાપ્ત થયું છે. ભગવાનમાં વપરાય એટલે શું? ભગવાનના 3 સ્વરૂપો. એ તો પરબ્રહ્મ પરમાત્માનું જે સાકાર સ્વરૂપ છે અને જે મૂર્તિ કે ચિત્ર સ્વરૂપે જીવોના માથે બિરાજી એની ભક્તિ, એની પૂજા કે સેવા લે છે. આધ્યાત્મિક સ્વરૂપ એટલે પ્રત્યેક પ્રાણી માત્રની અંદર રહેલો જીવાત્મા અને આખું અક્ષર બ્રહ્મ, અને એ જ ભગવાનનું આધિભૌતિક સ્વરૂપ એટલે આખું વિશ્વ, આખું બ્રહ્માંડ. આ ત્રણેય માટે જ્યારે ધનનો ઉપયોગ થતો હોય ત્યારે ભગવાનમાં થતો ઉપયોગ માની શકાય છે. અને એ રીતે ભગવાનમાં જ વિનિયુક્ત થતું એ ધન, એ લક્ષ્મી આધિદૈવિક બની જાય છે. પણ ભગવાન જેને વિમુખ કરવા માગે, ભગવાન જેને તરછોડવા માગે, ભગવાન જેને પોતાનાથી દૂર દૂર એટલો બધો દૂર કરવા માગે, ત્યારે અપ્રસન્ન થઈને, નારાજ થઈને એને એક ભિખારીની જેમ લક્ષ્મીનું આધિભૌતિક સ્વરૂપ આપી એને ટાળી દે છે. જા અરબોપતિ થઈ જા, કરોડોપતિ થઈ જા, મને ભૂલેથી યાદ ન કરતો હો. ભોગ ભોગવ, વિલાસ કર, સુરાને સુંદરી વચ્ચે જીવનને બરબાદ કર. આ રીતે ભગવાન એને ટાળે ત્યારે આ ધન કુબેરો eat, drink and be merry, ખાઓ, પીઓ અને જીઓ, પ્યોર મટીરિયાલિસ્ટિક બની જઈ મટીરિયલ વર્લ્ડ, ભૌતિક જગતમાં અનેક સુખો ભોગવતા ભોગવતા પછી કાયમના અસંખ્ય દુઃખોને જીવનમાં પ્રાપ્ત કરી ક્યાંક તો નરકમાં, ક્યાંક તો પિતૃલોકમાં, ક્યાંક તો અનેકવિધ યોનિઓમાં હજુ પણ વધુમાં વધુ દુઃખ દુઃખ ને દુઃખ ભોગવ્યા કરતા હોય છે. આ ભૌતિક સ્વરૂપમાં ભૌતિક સુખ જેટલું માણ્યું એનું ગુણાકાર હજારોની સંખ્યામાં કરી એ દુઃખ મેળવે છે. આ બે લક્ષ્મીની વાત સમજો. ત્યારે પુરાણોએ કહ્યું, આ ઐશ્વર્ય તું જુએ છે, આ પરમાત્મા, આ ઈશ્વર કેટલો સમર્થ છે. એનો વૈભવ તો જો, આ જગતનો વૈભવ. બોલ, તારે આવું ઐશ્વર્ય જોઈએ? કેવું ઐશ્વર્ય કે બસ કોઈ પણ દીન દલિત દુખી આવ્યો અને તે પ્રભુનું સ્મરણ કરી પ્રભુને વિનંતી કરી કે જા, પ્રભુની કૃપાથી તારું શુભ મંગલ થાય, અને એનો બેડો પાર થઈ જાય. કેવું ઐશ્વર્ય કે જે ઐશ્વર્ય જેની લાગવગ, જેનો પ્રભાવ કેવળ પૃથ્વી પર જ નહીં પરલોકમાં પણ પડતો હોય. અરે પરલોક તો ઠીક, વૈકુંઠમાં પણ એ પ્રભાવ પ્રભુ પર પણ પડતો હોય અને પ્રભુ પણ
દોડતો દોડતો આવી એની પાસે બેસવાનું મન કરે. આવું ઐશ્વર્ય તને જોઈએ છે? આવું તારે બનવું છે? ઋષિઓએ પુરાણો માધ્યમથી જગતના જીવોને પ્રશ્ન કર્યો છે. આવું જ વીર્ય પરાક્રમ. આ પ્રભુએ કેવું મોટું પરાક્રમ કર્યું, કેટલા અસુરોને માર્યા. આજે જે પરાક્રમ મોટું કરશે ગિરિરાજજીને ઉચકી લેવાના છે. આવું તારે કંઈ કરવું છે? આવું તારે બનવું છે? ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય, કેટલું બધું સર્જન કરીને, કેટલા બધાને પાલન પોષણ કરીને અને ઘડીના છઠ્ઠા ભાગમાં હતું ન હતું કરી નાખે, બધું ખત્મ કરી નાખે, વિસર્જિત કરી નાખે. આવો વૈરાગ્ય વિભુ વિશ્વેશ પરમાત્મા સિવાય કોનો હોઈ શકે? તમે તો એક નાની સરખી વસ્તુ ક્યારેક બનાવો અને તૂટી જાય, ભાંગી જાય, બળી જાય, ખોવાઈ જાય, કેટલો હાય હોશ કરો છો, કેટલો જીવનની અંદર ક્લેશ કરો છો. તમે કોઈને પાળી પોષીને મોટા કરો, કોઈને પાલન કરો, કોઈને લાડ કરો, અને એ જ્યારે તમારો મટી બીજાનો બની જાય અને એ તમને જ્યારે ભાવ ન પૂછે, યા એ મરી જાય, યા ચાલ્યો જાય, ત્યારે તમને કેટલો બધો આઘાત લાગે. પણ આ જુઓ તો ખરા, પૃથ્વી તો એક નાનો ઉપગ્રહ, પૃથ્વી તો એક ગ્રહ, પણ 14 બ્રહ્માંડોનું સર્જન કરી દાનવો, માનવો અને દેવોનું પણ સર્જન કરી, જેને જબરજસ્ત પરાક્રમ કર્યું છે. પણ પ્રલયનો સમય આવતા એક જ ઝાટકે બધું વિસર્જિત કરી નાખે અને જરા પણ દુઃખ ન લગાડે, અને તે પણ હસતો હસતો મલક મલક થતો બધું વિસર્જિત કરી નાખે. આ ભગવાનનો, આ પરમાત્માનો અસાધારણ વૈરાગ્ય ધર્મ છે. સર્જન કરે, સર્જનમાં જે સુખ ન અનુભવે અને વિસર્જનમાં જે વિપત્તિ ન કરે, એનું નામ જ પરમેશ્વર છે, એનું નામ જ ભગવાન છે, અને એનું નામ જ ભગવદીય છે. ભગવત ધર્મો જ્યારે જીવમાં પ્રવેશી જાય ત્યારે એ જીવ મટી ભગવદીય કહેવડાવાય છે. આપણે કહીએ ભગવદીય, અને વળી પાછું શબ્દ શું લગાડીએ? પરમ ભગવદીય. શોર્ટ ફોર્મમાં કર્યું પભ. હવે વિચારો, આ 6 ધર્મ જેનામાં હોય એ ભગવદીય કહેવાય. કેમ કે પુરાણોએ પૂછ્યું, તમારે આવા બનવું છે? તો ભક્તો આવા બની ગયા, આ 6 ધર્મ વાળા બન્યા, એટલે ભગવદીય કહેવાયા. ભગવાનના આ 6 ધર્મો જેનામાં આવે એ ભગવદીય. પણ આ 6 ધર્મો સાથે ભગવાન પણ જેની અંદર સતત રમતો રમી જાય, સતત રહેતો થઈ જાય, પ્રતિપલ એને એક જ અહેસાસ થાય કે હું અને મારો ભગવાન એ જુદો નથી, એ તો મારામાં છે, હું એનામાં છું. ત્યારે એ પરંપરા પ્રાપ્ત એ ભગવદીયને પરમ ભગવદીય કહેવાય. બોલો, આ પભ બધા લખાવો છો, એ આવા છોકરા? પેલા બ્રહ્મ સુધી ન પહોંચાય,
બ્રહ્મ તો બહુ ઊંચી વાત, એ શબ્દ ઊંચો છે. અને એ ઊંચો બેઠેલો એ પરમાત્મા, એ પરમેશ્વર જ્યારે પૃથ્વીમાં આવી અને જગતના જીવોની વચ્ચે પોતે ઊભો રહી અને દેખાડે કે જુઓ, હું ઉપર નથી, હું તમારી પાસે છું, જુઓ, જોઈ લો, જાણી લો અને મને પામી, મને માણી લો. જુઓ, હું કઈ એવો નથી કે તમે મને પહોંચી ન શકો. મારામાં ઐશ્વર્ય છે, વીર્ય છે, યશ છે, શ્રી છે, જ્ઞાન છે, વૈરાગ્ય છે. તમે એક એક તો લો. આ 6 માંથી એક ધર્મ તો જીવનમાં લો તો બીજો આવી જશે. અને એમ કરતા કરતા 6 ધર્મવાળા, ભગવાળા, ભગવાન તો તમે નહીં કહેવો તો ભગવદીય તો થઈ જશે. 6 ધર્મવાળો ભગવાન જ કહેવાય, પરંતુ ભગવદીયો એ ભગવાન શબ્દને જોડતા એટલે નથી કે ભગવાન તો જીવનમાં એક જ છે, એકમેવા દ્વિતીયમ બ્રહ્મ.